સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં ચોરીની ઘટના બનવા પામી છે। તો વધુ એક ચોરીની ઘટના સામે આવી છે સુરતમાં, જેમાં ટ્રેક્ટર અને ટ્રોલી પંપની ચોરી કરવામાં આવી છે। સચિનમાંથી ટ્રેક્ટર અને ટ્રોલી પંપની ચોરી કરવામાં આવી છે। પોલીસે ચોરીના કેસમાં 2 ઇસમોની ધરપકડ કરી છે। તો ભાટિયા ચેકપોસ્ટ નજીકથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 6.10 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો। આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। તો સચિનની આ ઘટના સામે આવી છે, જેમાં સુરતમાં ટ્રેક્ટર અને ટ્રોલી પંપની ચોરી કરવામાં આવી છે। પોલીસે ચોરીના કેસમાં 2 ઇસમોની ધરપકડ કરી છે। આ મામલે તપાસ કરવામાં આવશે, તેઓની પૂછપરછ પણ હાથ ધરાશે। તો સલીમ અને મેહુલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। 6.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેમાં સુરતમાં અસામાજિક તત્વો દ્વારા પોસ્ટર લગાવવાનો મામલો સામે આવ્યો છે। આ સાથે જ અંજની ઇન્ડસ્ટ્રીઝમાં તત્વો દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા। વીવર્સ અગ્રણીઓએ ઇન્ડસ્ટ્રીઝ ખાતે બેઠક યોજી હતી, જેમાં ભયના કારણે માસ્ટરો કામે આવતા ન હતા। બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। લુમ્સ માસ્ટરોને સમજણ આપી કામે આવવા માટે અપીલ કરવામાં આવી છે। પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે તેવી પણ સમજણ આપવામાં આવી હતી। તો લુમ્સ માસ્ટરો ખાતાએ આવવા માટે તૈયાર નહોતા। આખરે તેઓને સમજણ આપવામાં આવી અને તેઓ તૈયાર થયા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં સામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે, તેઓના દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા। શું છે સમગ્ર મામલો? અંજની ઇન્ડસ્ટ્રીના જે અસામાજિક તત્વોનો મામલો છે, અસામાજિક તત્વો દ્વારા ઉડિયા ભાષામાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા। છેલ્લા 7 વર્ષથી આ રીતે પોસ્ટર લગાવવામાં આવે છે, જેને લઈને ક્યાંક લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે। ખાસ કરીને જે લુમ્સ માસ્ટરો છે, લુમ્સ માસ્ટરોની અંદર ભયનો માહોલ જોવા મળે છે, જેને લઈને લુમ્સ માસ્ટરોને સમજાવવા માટે એક અગત્યની મીટિંગ બોલાવવામાં આવેલી હતી, જેનાથી ગભરાયેલા જે લુમ્સ માસ્ટરો છે એમને સમજણ આપવામાં આવે। વીવર્સ અગ્રણીઓ દ્વારા જે છે આ અંજની ઇન્ડસ્ટ્રી ખાતે બેઠક યોજવામાં આવી હતી। બેઠક ખાતાની અંદર લુમ્સ માસ્ટરો હાજર રહ્યા હતા અને અસામાજિક તત્વોનો જે ભય છે તેને કારણે માસ્ટરો કામે નહીં આવતા, જેને લઈને ભયભીત થયેલા લુમ્સ માસ્ટરોને યોગ્ય સમજણ આપી કામે આવવા માટે અપીલ કરવામાં આવી હતી। પોલીસ સમગ્ર વિસ્તારમાં અત્યારે પેટ્રોલિંગ કરી રહી છે એવું પણ સમજણ આપવામાં આવી હતી। તો અસામાજિક તત્વોને ઝડપી પાડી યોગ્ય કાર્યવાહી કરાશે એવું પણ તેમને અપીલ કરવામાં આવી। તો સાથે પોલીસ તરફથી આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે હવેથી એવા પોસ્ટર તત્વો નહીં સામે આવે। ત્યારે વીવર્સ અગ્રણીઓ દ્વારા યોગ્ય સમજણ આપ્યા બાદ લુમ્સના જે માસ્ટરો છે એ ખાતાએ આવવા માટે તૈયાર થઈ ગયા છે। પરંતુ સવાલ એ થાય છે કે છેલ્લા 7 વર્ષથી આ રીતના અસામાજિક તત્વો દ્વારા જે એક વેપાર ચાલતો હોય છે કાપડનો, એને બંધ કરવા માટે જે અન્ય રાજ્યથી લોકો સુરત શહેરની અંદર આવતા હોય છે રોજીરોટી માટે, એમને અટકાવવા માટેના આજે પ્રયાસ કરવામાં આવે છે। તેવા અસામાજિક તત્વો 7 વર્ષથી અત્યાર સુધી પકડવામાં જ નથી આવી રહ્યા। ઉડિયા ભાષામાં જે પોસ્ટર લખવામાં આવે છે એ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી કાઢવામાં આવી રહ્યું, જેને લઈને અત્યારે લુમ્સ માસ્ટરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। હવે આવનારા દિવસોની અંદર ખરેખર શું આ સમસ્યાનો ઉકેલ આવશે કે કેમ, ફરી એકવાર અંજની ઇન્ડસ્ટ્રી બંધ થશે એ જોવું રહ્યું। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। આ સાથે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સુરતમાં નકલી નંબર પ્લેટ લગાવી અને ટેક્સ ચોરીનો મામલો સામે આવ્યો છે, જેમાં લક્ઝરી રજીસ્ટ્રેશન વાળી નંબર પ્લેટ બદલાતી હતી। નકલી નંબર પ્લેટ લગાડી ટેક્સ ચોરી કરવામાં આવતી હતી। તો 5 વર્ષથી ફરાર આરોપીની આખરે પોલીસે ધરપકડ કરી છે। એલસીબી ઝોન 1 દ્વારા અમરેલી ખાતેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી બસના નંબરમાં છેડછાડ કરી અને ટેક્સ ચોરી કરતો હતો। આખરે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે। તો વિપુલ બાબુભાઈ ગોથડિયાની આખરે ધરપકડ કરવામાં આવી છે।